જેના માવતર આલોક છોડીને પલોકની માલિપા વિયા ગયા છે, ગામની માલિપા જેનું કોઈ નથી, નહીં કાકા નહીં કુટુંબ, કોઈ નથી ગામની માલિપા, બસ ઉપર આપને નીચે ધરતી, આની સિવાય કોઈ નથી. ગરીબ ઝૂંપડું છે અને ઝૂંપડાની માલિપા નાની એવી ઢીંગલી જેવડી 13 વર્ષની દીકરી પોતાના ભાઈને સાહેબ 5 વર્ષના ભાઈને મોટો કરતો છે, મારો કુદરતનો નાથ જોતો હશે. અને ગામની માલિપા બહુ સાચી વાત છે સાહેબ, કીધું છે ગામ છે એ હાથીનો પગ છે, આપા ગામ છે એ હાથીનો પગ છે. નાની એવી દીકરી 13 વર્ષની દીકરી, ગામને બધાને ખબર છે કે આના માવતરનું ગામોતરું થઈ ગયું, એટલે આજુબાજુની બાયુ બેની દીકરી આવી અને કે જો બેટા તારો ભાઈ નાનો છે, આજ ઘોડી હશે ને કાલ ઘોડે સડે એવડો થઈ જશે, મુજાતી નહીં, અમે બધાય તારી ભેળા છે. તારો ભાઈ જેથી રોવા બને ને તેથી મારા ઘરે લઈને વી આવજે. કોઈ બાઈ એમ કે મારા ઘરે લઈને વી આવજે, બેટા આપણે બધાય ભેગા મળી અને તારા ભાઈને રમાડીશું, આજ ઘોડી હશે ને કાલ ઘોડે સડે એવડો થઈ જશે. બાપ 13 વર્ષની દીકરી પોતાના ભાઈને ઘોડિયાની માલિપા નાખીને આલા ગાય છે. પોતાનો ભાઈ જ્યારે નિંદ્રાના આધીન બની જાય, વાત ઉપર બરોબર ધ્યાન આપજો, બહુ લાંબો પ્રસંગ ને ખાલી 5 મિનિટનો પ્રસંગ. મેલડી દેવ ક્યારે મળે અને કેવી રીતે મેલડી મળે એના પ્રસંગની તમને વાત કરું છું. જોકે વાત તો બહુ લાંબી છે પણ ટૂંકમાં વાત કરું. પોતાનો ભાઈ ઘોડિયાની માલિપા નિંદ્રાના આધીન બની જાય અને તેથી 13 વર્ષની દીકરીને એમ થયું કે લાઈને મારો ભાઈ હુઈ ગયો છે ને, ગામના આવેડે જઈને પાણી ભરી આવું, મારો ભાઈ હમણાં જાગી જશે ને તો એને તરસ લાગશે, એને પાણી પાવું પડશે. પણ પાણીયારીની માલિપા એક તૂટેલી ફાટલી એક નાની એવી માટીની માટલી હતી એ લઈ અને દીકરી એમ કહેવાય કે એક પગ પોતાના ઉમરાની માલિપાથી ઘરની બહાર મૂકતા પોતાનો ભાઈ ઘોડિયાની માલિપાથી જાગી જાય. પોતાનો ભાઈ ઘોડિયાની માલિપાથી જાગી જાય, રોવા મને તો પોતાની બેન ને એમ થયું કે લાઈને મારા ભાઈને હું મારી હારવાર લેતી જાઉં. પોતાના ભાઈને હારે લઈ અને દીકરી ધીમે 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 ગામના બજારની માલપતિ રામજી મંદિરનો ચોક વટાવીને ગામના આવેડે ગઈ. ગામની બધી બાયુ બહેનો દીકરીઓ પાણી હારી ભરતી હતી, એમાંથી ગામની બાયુએ જોઈ કે દીકરી ના આવતા કોઈ બાઈને દયા આવીને એમ કીધું લાય બેટા તારી માટલી લાય, એની માલિપા હું પાણી નાખી દઉં. એક બેને માટલીની માલિપા પાણી નાખી અને એક બાઈએ પોતાનો ઘડો માથે મુકાવી અને એક બેને પોતાની ભાઈને હાથની માલિપા દઈ અને કીધું કે જોજો હો બેટા ધીમે ધીમે હલજે, જોજે માટલી નો ફૂટી જાય, માટલી નો પડી જાય, ભાઈ રોવા મળશે, ભાઈની માથે પાણી નો પડે, જોજે દીકરી ધીમે ધીમે ડગલા માંડજે. આવું કઈ ત્યાંથી દીકરી તો સાહેબ ધીમે ધીમે હાલતી થઈ ગઈ. પણ ઊભી બજારે દીકરી જયારે હાલી આવે છે ત્યારે દીકરીના પગની માલિપા જરા કમથી આપણી ભાષામાં કહેવતમાં કીધું ને ઠેસ લાગી અને ઘડાની માલિપાથી પાણી વેરણું અને કાંખની માલિપા તેડેલા પોતાના ભાઈની ઉપર પાણી પડ્યું ને ભાઈ મળ્યો રોવા ઉભા, ભાઈ મળ્યો રોવા, ભાઈ મળ્યો રોવા, ભાઈ મળ્યો રોવા. તેદી વટે માર્ગો કોઈ 12 ગામનો મહેમાન હશે ને ત્યાંથી નીકળ્યા ને દીકરીને આડો ઉભો રહીને કે એ બેટા ઉભી રહી જા બાપ, ઉભી રહી જા બાપ. આ કાંખની માલિપા તેડ્યું કોણ છે કે કાકા આ તો મારો જળતરિયો છે, મારો મામેરિયો છે, મારો ભાઈ છે. બેટા આને ઘરે મૂકી નવાય, જોતી નથી ભાઈની માથે પાણી વેરાય છે, ભાઈ એટલો રોવે છે. તારા માવતર ક્યાંય મજૂરીએ ગયા છે? તારા માવતર કોઈની દાડીએ ગયા છે? સાહેબ દીકરી બાઈ કઈ બોલીને નો મુઠ્ઠી વાળી ગઈ. સાહેબ ઈ તો જેને વીસી કર્યો ને વેદને ની તો એને ખબર હોય કેટલો સડે ને કેટલો ઉતરે.
ગુંગળું થયું ને પીડાની એને ખબર હોય કેટલું સાહેબ પાટાનો બાંધનાર પીડાને કઈ નો સમજી શકે એમ એ વટે માર્ગું કોઈ માણસે પૂછ્યું કે દીકરી બેટા તારા માવતર ક્યાંય દાડીએ ગયા છે કોઈની મજૂરીએ ગયા છે ભાઈને ઘરે મૂકીને હવે ભાઈ રડે છે કેટલો આને કોઈ રાખે એવું નથી ઘરે તેથી દીકરી બધી પોતાની શક્તિ એકઠી કરી આંખું બનશે ને આંખુની માલપા ત્યાં હુડાની ધાર વહી જશે જેમ પાણીની માલપા વાડીની માલપા જેમ પાણીના ધોરિયાની માલપા પાણી વ્યુ જાય ને એમ ભાઈ આંખની માલપાથી દીકરીની આંખની માલપાથી ટપક ટપક આ હુડાની ધાર વહી જાય છે અને આવેલા માણસે કીધું કે દીકરી બેટા મેં તારા માવતર નું પૂછ્યું તો રોવા શું કામ મળી કાકા તમે મને એમ કીધું ને કે તારા માવતર કોઈની દાડીએ ગયા છે તારા માવતર ક્યાંય મજૂરીએ ગયા છે આને કોઈ ઘરે રાખે એવું નથી ના કાકા તમે મારા માવતર નું પૂછતા હોય તો મારા માવતર તો શેટાના ગામત્રે વિયા ગયા છે ને કોઈ દી પાછા નથી આવતા કાકા સાદી આભને ટેકો દેવો માણા ભાંગીને ભૂકો થઈ ગયો એ જોગમૈયા એ બેટા દીકરી મને ખબર હોત ને તો તને પૂછે જ નહીં બેટા મને માફ કરી દેજે ન્યાથી સાહેબ માનો તો પોતાના માર્ગે વિયો ગયો દીકરી બાઈ પોતાના ભાઈને કાંખની માલપા નાખીને એક હાથની માલપા માટલી લઈને ધીમે 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 એ પોતાના ગરીબ ઝૂંપડા આવી અને પાણી યારે માટલી મૂકીને પોતાનો ભાઈ ડબલ કજ્જે સડી ગયો પોતાનો ભાઈ બહુ મણ્યો રોવા તેથી દીકરીને મનની માલપા એવું થયું કે મારો ભાઈ નાનો છે ને મારા ભાઈને ભૂખ લાગી છે એમાંય કદાચ રોતો લાઈને પાડોશીના ઘરે જઈને દૂધ લઈ આવું પોતાના ભાઈને ઘોડિયાની માલપા ખોઈની માલપા નાખીને દીકરી એક હાથની માલપા ગ્લાસ લઈને બાજુના ઘરે જઈને કીધું કાકી મને થોડુંક દૂધ દેશો મારો ભાઈ બહુ રોવે છે મને થોડુંક દૂધ દેશો પણ મેં હમણે કીધું ને ગામની માલપા આપણા બધાય વાલાય ન હોય ને આપણા બધાય વાલા ન હોય કોઈ આપણા વાલાય હોય ને કોઈ આપણા વેરી હોય એમાંથી રહોડાની માલપાથી એક બાઈ મહર કરીને એટલું બોલ્યું કે હવે મફતનું આમને બે ભાઈ આખા ગામનું ક્યાં ખુદી ખાશો મફતનું આમને બે ભાઈ બોન ક્યાં ખુદી ખાશો હવે તું નાની નથી કોકની દાડીએ વહી જાય તો તોય તને કોક બે આના આપશે સાહેબ દીકરીને લાગી ગયો ખાલી ગ્લાસ લઈ અને દીકરી ગાંડી ગેલાસની માલપાથી નિહાકો નાખીને પોતાના સાજલ સાપરવી આવ્યો આવી અને હાથની માલપા જે ગ્લાસ હતો ને ધરતી ઉપર ઘા કરીને પોતાના ભાઈને બથની માલપા લઈને તેડી લીધો મારા વિહામાં મારા જળદરિયા સાનો રહી જા બાપ હવે ગામની બાઈઓ આપણે મેળા મળી મારવા મારા વિહામાં સાનો રહી જા બાપ હું તને ક્યાં લઈને જાઉં મારા વીરા હવે આ ગામની માલપા આપણા બે ભાઈ બોન ના અંજળ ખૂટી ગયા મારા વિહામાં હવે સાનો રહી જા બાપ સાહેબ જેમ જેમ દીકરી કેવા મની એમ ભાઈ ડબલ કજીએ સડી ગયો પછી દીકરી હિંમત હારી ગઈ બધા ખૂણાની માલપા નજર કરીને સાહેબ ઘરની માલપા એક પાણીની માટલી સિવાય બીજું કાંઈ નથી સાહેબ ચારેય દિવાલીનું બાજુ નજર કરીતા એક નાનો એવો ગોખલો ફાળી ગયો હવાક હાથનો ગોખલો ફાળી ગઈ અને હવાક હાથના ગોખલાની માલપા એક હવાક વેચનું લોઢાનું ત્રિશૂળ અને દીકરી સોધાર આસુડે રોવા મળી ગઈ બા આ ગોખલાની માલપા કોણ બેઠું છે એ તો મને ખબર નથી કારણ કે નાની એવી દીકરી જેનું બાળપણની માલપા પોતાના માવતરનું ગામતરું છે એને શું ખબર હોય પણ
જે ગોખલાની માલિપા લોઢાનું ત્રિશુળ હતું ને એની સામે દીકરી ઉભી રહીને કહેવા મને કહે માં, હે જગતજન, હે જગત ભાનોદરી, મારી આમાં તું કોણ છો એ તો મને ખબર નથી, પણ મારી આ મારો નાનો એવો ભાઈ છે ને, આ ગામ મને સાકારા દે છે, મારાથી મોટો નહીં થાય દેવી. પોતાના ભાઈને ગોખલાની સામે આ મૂસો કરીને કેવું મને કહે માં,